તો જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. વાગી ગયા છે 8:30 અને ગઈકાલની જેમ જ આજે બી આપણે તૈયાર થઈને જવાનું છે શૂટિંગમાં. જે ગઈકાલની જગ્યા હતી ત્યાં જ જવાનું છે. એ લોકોએ થોડીક નવી આઈટમ એડ કરવાની હતી, જે એ લોકોએ પ્લાન થોડાક દિવસ પછી નહોતો પણ આજથી જ કરી દીધી છે. એટલે એ આઈટમ ગઈકાલના વિડીયોમાં રીલમાં એડ કરવાની છે. તો પાછું એનું થોડું ઘણું શૂટિંગ, મેકિંગનું ને ટેસ્ટિંગનું લેવા જવાનું છે. તો બસ જો એના માટે નીકળું છું. એટલે મેં લાવો વ્લોગ ચાલુ કરી દઈ, પછી જો શક્ય હશે તો ત્યાંથી આપણે ગઈકાલની જેમ થોડોક વ્લોગ લેશી અને શેર કરશી તમારા બધા સાથે કે કઈ કઈ નવી આઈટમ એડ કરી છે. ચાલો તો મળીએ આગળ ત્યાં રેસ્ટોરન્ટે. તો વાગી ગયા છે બપોરના 1:45 અને સવારના ગયો તો હું શૂટિંગમાં, પણ ત્યાંનો પ્લાન થોડોક પોસ્ટપોન થયો હતો કારણ કે જે નવી આઈટમ શૂટ કરવાની હતી, ફૂડ આઇટમ્સ, બરાબર છે, એના જે કારીગર હોય એ કંઈક અવેલેબલ નહોતા ને એ લોકો પાસે ક્રાઉડ એટલો હતો ને કે ટાઈમે ન મળ્યો. એટલે કીધું કે તમે સાંજક ના આવો તો મે બી આજે સાંજે જવાનું થશે. તો ત્યાં જઈને હું પાછો આવ્યો એમને. પછી નાસ્તો થોડો ઘણો કર્યો કારણ કે શૂટિંગનો મેળ ન પડ્યો. મેં કીધું પરફેક્ટ હોય ને તો જ આપણે કરી. એટલે શું છે કે આઈટમ એક સાથે પતે દેખાઈ જાય, પછી બીજા કારીગર કરે એના કરતાં બેટર. મેં કીધું ભલે એક ધક્કો વધારે થાય પણ આપણે પરફેક્ટ બનાવવાળો માણસ આવી જાય ને પછી આપણે દેખાડી. અને ચાલો અંદર હમણાં અમે જમવાઈ બેસી જઈએ, પછી કદાચ સાંજના હમણાં શૂટિંગમાં ત્યાં જવાનું થશે પાછું. અને એ સિવાય બીજું એક પ્લાન હતું નજીકમાં, એક પાણીપુરીનું શૂટિંગ. જોઈએ કઈ રીતે થાય છે, આગળ અપડેટ મળશે તમને. તો પહેલાં ધ્યાનાને મમ્મીને મળી લઈ, અંદર રૂમમાં છે બે. ચાલો, ધ્યાના અને મમ્મી બે બેસી ગયા છે. અમારે ધ્યાનાબેન કાર્ડ્સથી રમે છે, એટલે કે પત્તા. શું રમસ ધ્યાના? તીન પત્તી રમસ ધ્યાના શું રમે છે? આમાં ગોઠવે છે ને કે ઓલું આપણે શું રમતા, ગુલામચોર રમસ, કાચું ફૂલ રમસ. જોજો હમણાં દેશે. લાવો ધ્યાનો. આવડે તને? હા, દાદીને આપો. ચલો લાવો 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 આપો. ધ્યાના ઢીંગલી ને આવડે રમતા પાછા. ધ્યાના છે ને રમે છે, કાર્ડ્સ થી રમતું એને કઈક નવું દ્યો તો એને મજા આવે. એને રમત કરાવવી પડે. સ્ટાર્ટિંગમાં સવારના ગાડી પાટે નહોતી ધ્યાનાબેન ની, થોડી થોડી પાટે આવે છે. ધ્યાનાબેન નું નક્કી ન હોય. જો 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 ક્યારે ગાડી છટકે. એવું ન કરે ધ્યાના. લા 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 એ ધ્યાના ઢીંગલી. કોણ આવ્યું? મમ્મા છે. કોણ છે? મમ્મા. બોલો મમ્મા. મમ્મા. હા, મમ્મા નથી જોતા. દાદીને તું રમો બે. ચલો મને આપો. આમાં મૂકી દઉં ને ત્યાં. લાવ. હાલો પછી ત્યાંના ઢીંગલી. જમવું નથી તારે? જમવું છે ને? ત્યાં ઉડાય છે દાદી. કોણ સવારથી તોફાન કરે છે? ત્યાંના ઢીંગલી. ચીસુ શું પડતી ત્યાંના તો? કહી દે દાદીને, દઈ દે કાર્ડ્સ, દઈ દે. એ ત્યાંનું કે ને ચીસુ શું પાડતી વસ્તુ? મજા આવે તને? એક એક પત્તું દે છે. પાછળ જે જો તારી પાછળ પેડા તે થઈ કા નહીં. લાવો દાદીને આપો. દાદીને આપો. લાવો લાવો ધ્યાના. સરસ. અરે વાહ, ત્યાંના તો મસ્ત મસ્ત આવડે છે. લાવો. ગુડ ગર્લ છે ત્યાંના તો. હાલો હજી કરું. હાલો હજી. આપણે હો મમ્મા ધ્યાન આમના. હાલે. હાલો ધ્યાન આપો હજી. હાલો. તો વાગી ગયા છે રાતના કેટલા વાગ્યા છે? 7:30 પોણા 8 જેવું થયું છે, બરાબર છે. અને હું ગયો તો નીચે થોડુંક ફરસાણ લેવા માટે, કારણ કે પૂરો થઈ ગયો તો નાસ્તો ઘરમાં. અને હમણાં બહુ કંઈ ઘરે બનાવ્યું નહોતું. મારે સવારના અમારે લોકોને બધાને જોતું હોય, પ્લસ મારે ઓફિસે થોડુંક નાસ્તામાં લઈ જવું, એટલે અલગ અલગ ઘણી બધી વસ્તુ લીધી. પૂરી લીધી, તીખી સેવ લીધી, તીખા પાપડી ગાંઠિયા, ખાખરા, સિંગ ભજીયા, લસણિયું ચવાણું, પછી આ ચાટપુરી, સાદા પાપડી, ઓલા તીખા ગાંઠિયા, અને પછી હારોહાર મિલ્ક લેવાનું હતું બધું આપણે જે રેગ્યુલર લેતા હોય એ. એમ તો કાલનો વારો હતો પણ મમ્મી કે જાસ તો લઈ લે, તો કાલ સવારના તારે ધક્કો નહીં. તમે કાંઈ હારામ હારું હાલો, કામ પતી જાય કામ ભેગું. નીચે જ અમારે ગૃહ ઉદ્યોગ છે, અહીંયા બધું મળી જાય, એટલે બહુ આખું જવું ન પડે. સારું, મજા આવે. કોણ કોણ આ રીતે અલગ અલગ ગૃહ ઉદ્યોગમાંથી પેકેટ લઈને ખાય છે, કોમેન્ટમાં જરૂર કહેજો. મજા આવે, બરાબર છે. કારણ કે ગરમ નાસ્તો સવારના હું પ્રિફર ઓછો કરતો, એટલે મારે આવું કંઈક જોઈએ જ, બરાબર છે. થોડું થોડું ખાય પણ ખાય ખરા, ખાવા તો જોઈએ ને. સારું, મળીએ આગળ. અહીંયા જો રાતના અમારે ધ્યાના નાવા બેસે. અમારે ધ્યાના બેનના કામકાજે જવા હોય ઊંધા જતા.
આખી બપોર ને સવાર કૂવે ને તોફાન કરે, પછી રાતને જો નાવા થાય જમવાના ટાઈમે અમને જમવાનું રેડી થઈ જશે જમવાનું. આજ પાછી સુવામાં થોડીક વાર લગાડશે કારણ કે આજ બપોર હારી એવી નીંદર ખેંચી છે. એનું જોલું જો વોશ બેબી વોશ નાવાનું જે આવે ને એ હાથમાં લઈને બેઠા છે બેન અમારા. એને કંઈક દેવું પડે, નાતી વખતે ખાતી વખતે બધું ભેગું જ હોય અમારે. હાલો એ ડબ્બા ભરાવા માંડ્યા હા લઈ આવી એટલે ઠેકાણે પાડવું જ પડે. આવી રીતના રખાય ને તો ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસવાની જગ્યાએ આ યુઝમાં આવી જાય. એટલે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર બનતી ઓછી જ વસ્તુ રાખી કારણ કે હકીકતમાં ડાઇનિંગ ટેબલ ખાવા આપણે જમવા બેસીને એના માટે હોય, પણ ઘણી વાર એવું થતું હોય કે આપણે ડાઇનિંગ ટેબલ ખાવાની જગ્યાએ એવી વસ્તુઓ ને ફ્રૂટ્સ ને એ બધું પડ્યું હોય ને એમાં યુઝ થતું હોય. તો અમે લોકો પહેલાં ઓછા બેસતા ઓલા જૂના ફ્લેટે કારણ કે અહીંયા સાઈડમાં હતું અને ટીવી દેખાય નહીં ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને. તો અહીંયા ટીવી બાજુમાં જ છે, સામે જો મેચ ચાલે છે જૂનો, બરાબર છે. તો એટલે અહીંયા અમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી. ચાલો મળીએ આગળ. તો આજે તો ભાઈ કહું ને તો બેક ટુ બેક પ્લાન ચેન્જ થયા છે કારણ કે સવારના ઉઠીને જવાનું હતું શૂટિંગમાં પહોંચ્યા. મેં કીધું ત્યાં જઈને ખબર પડી કે ભાઈ જે કારીગર છે એ લોકોને અતિશય ટ્રાફિક હતો એટલે પેલી નવી આઈટમ એડ કરવાની હતી. કોઈ કારીગર ફ્રી નહોતો ને એક કારીગર બીજો હતો એ રજા ઉપર હતો એટલે ભેગું જ ન થયું. પછી પાછું શેડ્યુલ ગોઠવાનું 2-2:30 વાગ્યાનું. એ પણ જાતા પહેલાં મેં ફોન કર્યો કારણ કે એ લોકોએ મને કીધું હતું તમે નીકળો નહીં પહેલાં કોલ કરજો, કદાચ કાંઈ ચેન્જ હોય ને તો તમારે સવારની જેમ ધક્કો ને. એટલે મેં કોલ કર્યો તો કે ભાઈ કે કાલ સવારના રાખો તો સારું, મંડેના કે એટલું બધું ટ્રાફિક છે ને આજ મેળ જ નહીં પડે. એટલે મેં કીધું આડે દિવસે રહેવા દો કારણ કે મારે ઓફિસ ને બધું હોય. એટલે પછી એવું નક્કી કર્યું કે ભાઈ હવે એ આઇટમ્સ થોડી ઘણી એડ થઈ છે તો એ લોકો જ વિડીયોગ્રાફી કરી લે અને મને મોકલી દે તો હું એડ કરી દઈશ. પછી એ રીતના ફાઇનલ થયું. એટલે આજ બેક ટુ બેક 2 વાર પ્લાન ચેન્જ થયો. સવારના ચેન્જ થયો, પાછો બપોરના ચેન્જ થયો, પણ કાંઈ વાંધો નહીં. એટલે હવે ધક્કો નહીં થાય મારે જવાનો. એ લોકો જ મને મોકલી આપશે એટલે હું રીલમાં એડ કરી દઈશ, વિડીયોમાં એડ કરી દઈશ. એટલે પછી એ આઈટમ બી સાથે સાથે દેખાડે છે. મારો પ્લાન તો એવો હતો કે મેં એને કીધું હતું, સજેસ્ટ કર્યું હતું કે બે અલગ રાખી, પણ એની રીતે સાચા હતા કે પછી અલગ ઓલું ક્યાંક ક્લાયન્ટ કસ્ટમરને એવું લાગે કે અલગ અલગ રેસ્ટોરન્ટ એવું તો ન થાય પણ તોય એકસાથે દેખાડી દેવું વધુ સારું રહે અને બેટર એ રહે. એટલે પછી ફાઇનલ ડિસિઝન એ જ રાખ્યો કે ભાઈ ચાલો એક રીલમાં જ 2 વસ્તુ દેખાડી દેશી, બરાબર છે. મેઇન તો એ સાઉથ ઇન્ડિયનનું જ રેસ્ટોરન્ટ છે પણ સાથે સાથે એ લોકો આ ચાલુ કર્યું છે કારણ કે ઘણા બધા કસ્ટમર ત્યાં આવતા હોય છે તો એમ કહે છે કે ભાઈ આવી રીતનું પૌવા બટેટા છે, બીજું રેગ્યુલર વસ્તુ ખાવા પીવાની જે હોય નાસ્તાની સવારના એ બી સાથે રાખો તો મજા આવે એમ ટૂંકમાં. કારણ કે ઘણા લોકો અહીંયા આવતા હોય તો માગતા હોય એટલે એ લોકોને એવો આઈડિયા આવ્યો. સવારના આમ તો 24 કલાક રેસ્ટોરન્ટ ચાલુ હોય છે પણ જે આઈટમ નવી એડ થવાની છે એ સવારના 6 વાગે ચાલુ થાય છે. અમે સાઉથ ઇન્ડિયન કહો કે આ બધી વસ્તુ સવારના એટલા વાગે જ ચાલુ થાય કારણ કે અડધી રાતે તો કોઈ ઢોસા ખાવા તો બહુ 3-4 વાગે કોક એવા નીકળે ભાઈ જાય, બાકી કોણ જાય ઢોસાને એવું ખાવા, બરાબર છે. ચા પીવા મોસ્ટલી લોકો રાખ્યું છે એટલે એ વસ્તુના આજે નવી એડ કરી છે એ બધી વસ્તુ રાતના પ્રિફર થઈ શકે, પૌવા બટેટા ને બીજું બધું. એટલે તમે સવારના 6 વાગ્યાથી ચાલુ થઈ જાય છે તો જઈ શકો છો તમે ત્યાં. તો ચાલો હવે આગળ આપણે જમવાનું બની જાય એટલે જમી લઈ, બરાબર. શું બનાવ્યું છે એ બી હું દેખાડી દઈશ. પછી પાછો આપણે વિડીયો લાસ્ટમાં એન્ડ કરીશું અને પાછું કાલથી આપણે બેક ટુ પેવેલિયન ઓફિસ જવાનું. ચાલો મળીએ આગળ. આપણે કિચનમાં જઈએ અને ફાઇનલી પ્લાન ડિસાઇડેડ, બરોબર ને? ભેળ ફાઇનલ ને ભેળ બનાવવાની છે આજે. જો મમરા છે ને શેકેલા જ છે, બરોબર, પણ થોડાક એવું લાગે છે કે કડશે તો શેકી નાખું. આમે ધ્યાન અને મમરા ભાવે છે અત્યારે તો છે ને મોરા શેકા છે, બરોબર. પછી એના કાઢી અને પછી આપણામાં મરચું નાખી દઈશું. હા બરોબર છે, મોરા જ રાખો. મેં એને જોતા પ્લસ આપણે ખાઈએ કે મોરામાં કઈ વાંધો નથી. અત્યારે તો ભેળમાં યુઝ કરે. હા એમાં તો ચાલે કારણ કે ઉપર બધું બટેટા ઘણી બધી વસ્તુ આવવાની, લીલી ચટણી, બટેટા બફાવા મુકાય, બટેટા, આંબલીની ચટણી અને ધાણાની ખીચડી. ઓકે, આંબલી બાફા મૂકી છે કા ચટણી બનાવી છે આંબલી ને ધાણાની ખીચડી મૂકી. બરાબર છે. બટેટા થોડાક ઓછા હતા લઈ આવ્યો. અહીંયા આવીને એક ફાયદો થયો છે, અમદાવાદ આવીને. રાજકોટ મને યાદ નથી હોય કે શાકભાજી લેવા ગયો હોય પણ અહીંયા આવીને ઘણી વાર ગયો, શીખવાય મળ્યું. હા પણ તો હા સાચી. અને અમે મને ખરેખર મજા આવે છે આ બધી વસ્તુ લેવા જવાની, અને શીખવાય મળે છે શું ભાવ હાલતા હોય ને તો જ આ લોકો કહે કે તમારે થોડાક ઓછા કરાવવા. આ લોકો
બટેટાને 10 રૂપિયા વધારે કે ના નહીં પાડી દેવાની. હા એમ થોડું હોય એમ હા, આપણે બરાબર કોઈને છે. એમ ફ્રીમાં કે એવું હા પેલું પણ ન આ કરી સાચી વાત સાવ. છે. અમે એ લોકો જેન્ટ્સ જોવે ને એટલે થોડાક વધારે કહી જ દઈએ. થોડુંક વીણતા ને એવું મને આવડી ગયું. જાતે. કોઈ વાર emergency હા કામ લાગે. કામ લાગે એટલે સાચી જો વાત હવે છે. નાના મમરા પડ્યા હતા ને જૂના ઈ ભેગા કરી નાખ્યા ઈ સરસ ગરમ થઈ જાય બરોબર છે. અને આપણા મમરા તો almost શેકાઈ ગયા છે ધ્યાનાના કાઢી લેશું ને પછી આપણામાં થોડુંક મરચું નાખી દે સાચી વાત છે. એટલે મરચા વાળા થઈ જાય અને ધ્યાનાબેન ને મમ્મી ગયા છે નીચે એમ જ Garden જાતા હતા તો એને ભેગું નહોતું જવું એને એમ કે ખોટું બોલે છે પછી તમે ગયા ને તરત જ હાલો હવે મને નીચે લઈ જાઓ એટલે એ ત્યાંનું લોકો તો બે ધ્યાન જ છે. ગાર્ડનમાં ગયા છે સાચી વાત. અને અમે લીલી સોરી હા આપણે આંબલીનું પાણી અને લસણની ચટણી તો ઘરે છે જ અને લીલી ચટણી હું લેવા ગયો હતો પણ હવે રાજકોટની જેમ અહીંયા મળે નહીં. 3-4 દુકાને હું ફર્યો પણ ન મળી એટલે પછી એક જગ્યાએ ચિંગ્સવાળાનો ગ્રીન ચીલી સોસ જનરલી આ નૂડલ્સમાં જ વપરાય પણ હવે કંઈક આમ થોડુંક તીખાશ હોય ને લસણની ચટણી વાંધો ન હોય પણ કીધું કે ચાલો આ લઈ લઈ ગ્રીન ચીલી ટ્રાય તો કરીએ સોસ નાખવાની કેવું લાગે છે ભેળમાં. આપણે ઓછો નાખશી નહીં ભાવે તો હા એ તો પણ એવું વાંધો હોય. નહીં આવે. બહાર તો તમે અલગ અલગ પ્રકારની કેટલી વસ્તુ નાખતા હોય હા. આપણને ખબર ન હોય આપણે તો જનરલી સાચી વાત છે. મમ્મી ગ્રીન ચટણી ઘરે જ બનાવતા હોય હા પણ આજે મેળ નથી પડ્યો અચાનક પ્લાન આજે બન્યો. અચાનક પ્લાન બન્યો ને એટલે પછી ગ્રીન ચટણી બનાવવાનું પોસિબલ નહોતું નકર આપણે તો ઘરની જ ખાઈ છીએ બાકી તો બહારની ભેળ તો આપણને ટેસ્ટી લાગે પણ એમાં ઘણું બધું એ લોકો અલગ હા એ અલગ તો નાખતા નાખે જ હોય. સાચી જ વાત. અને એ હાઇજેનિક હોય કે ન હોય એ આપણને ખબર ન હોય આ તો આપણે ઘરે બનાવી તો આપણી નજર સામે બનેલું હોય બધું સાચી વાત તો છે. આપણને આઈડિયા આવે કે કેવું છે ને કેવું નથી બરાબર ને? ચાલો આમ તો કેટલી બધી આઈટમ આજે અલગ અલગ વિચારીને છેલ્લે ભેળ ડિસાઈડ થઈ કે થઈ ગયું તું મોડું પછી વડાપાઉં આવ્યું દાબેલી આવ્યું પણ હવે એ બધી વસ્તુમાં બહુ વાર લાગે અને વસ્તુ પાછી કોઈ બધી લેવા જવી પડે પાઉંથી માંડીને વડાપાઉંનો મસાલો કઈ હા, દાબેલીનો મસાલો કઈ હા. પછી સેવ કઈ દાણા કઈ દાબેલી બનાવી હોય તો. સાચી વાત છે. હા, એટલે ઘણું બધું કરવું પડે અમુક વસ્તુ પ્રી પ્લાનિંગમાં હોય ને તો જ હાલે સાચી તો વાત જ હાલે એવું હોય એમ કાંઈ વાંધો નહીં આમાં કાંઈ મજા વાંધો આવશે નહીં. ભેળે આપણને તો ભાવે જ છે થોડીક બધાય. વધારે કરશે એટલે મજા આવશે. હા સારું હાલો હા, થઈ જાય ચાલો. પછી બસ જમવામાં હવે મળીએ. જો આ મમરા શેકાઈ ગયા છે ને હવે આ કુકર થાય ને ત્યાં સુધીમાં ડુંગળી ટમેટા સુધારી નાખું હા બરોબર છે. એટલે આપણે ડુંગળી ટમેટા થઈ જાય પછી આપણે ધ્યાન અને મમ્મી આવે એટલે ચટણી કરી જમવા બેસે જમવા. પછી બહાર જવાનું જ રવિવાર છે હા જવાનું છે. સન્ડે છે એમને જરાય નો ગમે બહાર લઈ જવા સન્ડે હોય એટલે આવી સાંજે જાય. મને કહે કે તારે પેલો નાસ્તો લેવા તું ભેગી આવીશ ને આગે જાશું ને તો પછી રાત્રે આટો મારવા નહીં લઈ જાવ મેં ના તો નાસ્તો તમે લઈ આવો કે નાસ્તો લઈ આવવામાં આટો માર્યો એ કહેવાય પછી ગણાય જાય એમાં હા તો એટલે કે ના તો તમે લઈ આવો હું નીચે જ લઈ આવું આપણે તો હજી પૂછશે ચાલો તો ત્યાંના માટે નહીં ત્યાંના માટે કારણ કે છે ને એ કાંઈ નવી નવી વસ્તુઓ જોવે આખા વીકમાં ક્યાંય ન જાતી હોય છેલ્લી બાકી નીચે જ જાતી હોય અમને સાચી કંઈક વાત છે. વસ્તુ લેવા લઈ જાય એ થોડીક વસ્તુ હોય ને તો જ લઈ જાય કારણ કે હવે મોટી થઈ ગઈ ને તો એનો વજન લાગે તો એક આઠે આપણે વસ્તુ લેવાની હોય ને એક આઠે એને હેન્ડલ કરવાની હોય બે પોસિબલ ન થાય એટલે બહુ ઓછી જાતી હોય સાચી વાત. એટલા માટે એના માટે બહાર નીકળે ને ચાલો તો ભેળ થઈ ગઈ છે રેડી અને આપણે બેસી જાય ખાવા માટે. આ છે લીલી ચટણી લસણની ચટણી છાશ તો હોય જ આપણે સાથે છે હમણાં આંબલીનું પાણી બરોબર છે. મમ્મી ત્યાંના સુવડે એવા એટલે હવે બેસી જાય જમવા માટે. ઓલમોસ્ટ રાતના 9:30 જેવું થઈ ગયું છે બહુ મોડું થઈ ગયું કારણ કે ત્યાંના આજે થોડું કચકચ વધારે હતું કારણ કે ઓછું ખાય એટલે એને નીંદર આવતા વાર લાગે તો ફાઇનલી સૂઈ ગયા એટલે હવે અમે બેસી જાય જમવા માટે. ચલો રેડી ને? રેડી ચાલો તો બસ આજનો વ્લોગ બી આપણે અહીંયા પૂરો કરી દઈએ. ઘણો ખરો કન્ટેન્ટ આવી ગયો છે અને હવે કદાચ પોસિબલ ના થાય એટલે હું અહીંયા જ એન્ડ કરીશ. ચલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા રહેજો.